નમસ્કાર દર્શક મિત્રો, પ્રેરણામાં આપનું સ્વાગત છે. પ્રેરણા એટલે એક એવો કાર્યક્રમ કે અમે તમારી મુલાકાત આ કાર્યક્રમ થકી એવા વ્યક્તિ સાથે કરાવીએ છીએ જે સમાજમાં હોય ઉદાહરણરૂપ. આજે પણ આવી જ એક વ્યક્તિ છે. વાત કરીએ છીએ મહેસાણા જિલ્લાના એક નાનકડા અંતરિયાળ ગામની. એટલું અંતરિયાળ ગામ કે એક ભારે વરસાદ આ ગામને રાજ્યથી છૂટું પાડી દે. આ ગામમાં શિક્ષકનો એક દીકરો પિતાએ કીધેલા એક સૂત્રને કંઠસ્થ કરી અભ્યાસ કરે છે, સંઘર્ષ કરે છે અને રાજ્ય પોલીસ તંત્રમાં આવે છે. માત્ર ડીઆઈજી નથી બનતો, આ દીકરો આજે રાજ્ય પોલીસ તંત્રનું નામ દેશભરમાં ઊંચું કરવા માટે ગેલેન્ટ્રી એવોર્ડ લઈ આવે છે. જે હું વાત કરું છું અમદાવાદ રેન્જના ડીઆઈજી આર.બી. બ્રહ્મભટ્ટની. બ્રહ્મભટ્ટજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. સૌથી પહેલાં મેં જે કીધું એ પ્રમાણે જ્યારે આપનો અભ્યાસકાળ હતો ત્યારે મહેસાણા જિલ્લાનું એ અંતરિયાળ ગામ કે જ્યાં આપે અભ્યાસ કર્યો એ ગામની દશા શું હતી? જે 1970થી 80ના દશકામાં સિડોસણા કરીને એક ખૂબ નાનું 300થી 400ની વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં જ્યારે એ વખતે ઇલેક્ટ્રિસિટી મીન્સ કે પાવર સપ્લાય પણ નહોતો, કોઈ પાકા રોડ રસ્તા પણ નહોતા. પ્રથમ વરસાદ જ્યારે આવે ત્યારે જે સ્ટેટ ટ્રાન્સપોર્ટની જે બસો હતી એ બસ બંધ થઈ જાય અને ત્યારબાદ નવરાત્રિ વખતે જ્યારે વરસાદ પૂરો થઈ ગયો હોય ત્યારે શું છે કે રસ્તા ખુલે. ગામમાં એક સાયકલ પણ નહોતી, પછી સ્કૂટર અને ગાડી ફોર વ્હીલર એની તે આપણે કલ્પના કરવી પણ શું છે કે અતિશય મુશ્કેલ હતી. મારા ગામમાં એક નાની સરખી બસ એક નાની દુકાન હતી, કંઈક નાની મોટી કોઈ વસ્તુ કદાચ લેવી હોય તો એ નાની દુકાનમાંથી મળે. એ સિવાય ગામમાં કોઈ જ બીજી શું છે કે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું, કોઈ સગવડો, કોઈ હોસ્પિટલ કે એ અરસામાં ગામમાં નહોતું. તો આ જ ગામમાં આપનો પ્રાથમિક અભ્યાસ પૂર્ણ થયો? ધોરણ 1થી 3 સુધી મેં આ ગામમાં અભ્યાસ કર્યો પ્રાથમિક શાળામાં. ત્યારબાદ મારા પિતાશ્રી પ્રાથમિક શિક્ષક હતા, એટલે એમની સાથે બાજુમાં એક મુદરડા કરીને ગામ હતું 3 કિલોમીટર દૂર. ધોરણ 4 અને 5 એમની સાથે ચાલતા સ્કૂલમાં શું છે કે જતા અને એ 2 વર્ષ અમે એ સ્કૂલમાં અભ્યાસ કરેલો. જે પછી આગળનો અભ્યાસ? ત્યારબાદ ધોરણ 6થી ધોરણ 12 સુધી મારા ગામથી 6 કિલોમીટર દૂર એક જોટાણા કરી અને એક મોટું ગામ છે, ત્યાં શ્રીરામ સર્વ વિદ્યાલય નામની હાઈસ્કૂલ આવેલી. એ હાઈસ્કૂલમાં ધોરણ 6થી 12 સુધી અભ્યાસ કરેલો. અને દરરોજ અમે ગામથી એ સ્કૂલમાં 6 કિલોમીટર ચાલી અને જતા 1-1.25 કલાક થતો અને સાંજે પણ એ જ રીતે 6 કિલોમીટર ચાલી અને આવવાનું 1થી 1.25 કલાક સ્કૂલ પૂરી થયા પછી એ ગામે પાછા આવતા. આખી ઘટના પૂછવાનું, આખી વાત પૂછવાનું મહત્ત્વનું કારણ એ હતું, સામાન્ય રીતે વાલીઓની એક વિચારધારા હોય છે કે પોતાના બાળકને બ્યુરોક્રેટ્સ આઈએસ આઈપીએસ ઓફિસર બનાવવું હોય તો ઊંચી ફી લેતી હોય તે શાળા પસંદ કરો અથવા તો અંગ્રેજી માધ્યમમાં જે અભ્યાસ કરાવતા તે શાળા પસંદ કરો. પણ શું તમે આ વાતથી સહેમત છો? નહીં, જરા પણ નહીં. આ વાતથી બિલકુલ હું અસહમત છું. મેં ઇવન મારો દાખલો મેં આપને કહ્યો, હું ધોરણ 1થી ધોરણ 12 સુધી બિલકુલ ગામડાની પ્રાથમિક શાળામાં માધ્યમિક શાળામાં ભણ્યો છું. ત્યાં કોઈ ટ્યુશનની વ્યવસ્થા નહોતી, ત્યાં કોઈ વાહનની વ્યવસ્થા નહોતી. ઇવન આપની જાણ ખાતર હું જ્યારે 3rd યર બીકોમમાં અમદાવાદ અભ્યાસ કરતો હતો ત્યારે મારા ગામમાં ઇલેક્ટ્રિસિટી 1984માં શું છે કે ઇલેક્ટ્રિસિટીનો થાંભલો મારા ગામમાં નાખવામાં આવેલો હતો. મારા સિવાય પણ ઘણા સારા અધિકારીઓ છે, ઘણા સારા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, ઘણા સારા અમેરિકામાં લોકો સ્થાયી થયેલા છે. એ વિસ્તારમાંથી બિલકુલ ગામડાની શાળામાં જ ભણીને આવ્યા છે. એટલે એમ કે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ભણી અને ખૂબ ઊંચા ફી આપી, ઊંચા ટ્યુશનો રાખી અને જ બાળકો સફળતા પ્રાપ્ત કરે એ વાતમાં હું માનતો નથી. ચલો, આપની વાતથી સહેમત થઈ ગયો કે આપનું ઉચ્ચ શિક્ષણ સારી શાળાના આધારિત ન હતું. પણ હવે વાત આપના પિતાની કરવી છે. એવું કહેવામાં આવે છે કે આપના પિતા તરફથી એક સંદેશ મળ્યો હતો જે આપને કંઠસ્થ કર્યો. વિપત પડે ન વલખે, વલખે વિપત ન જાય, વિપતની ઉધમ કીજીએ, ઉધમ વિપત કો ખાય. શું આપ પિતાનો સંદેશ જીવનને આ તબક્કામાં લઈ જવા માટે ઉપયોગી થયો? ચોક્કસપણે. મારા પિતાશ્રી શિક્ષક પણ હતા. એટલે એક શિક્ષક જે રીતે પોતાના વિદ્યાર્થીઓને ભણાવે એ રીતે પણ શું છે કે એ અમારું ધ્યાન રાખતા, અમારા અભ્યાસ પાછળ શું છે કે ધ્યાન આપતા અને એમને જે
મંત્ર આપ્યો છે કે એમને જે સંસ્કારો અમારામાં રેડ્યા છે એ આધારે શું છે કે આજે અમે આગળ આવ્યા છીએ. જી, આપની ઘરની પરિસ્થિતિ આપે વાકેફ કર્યા કે આપના પિતા એક સામાન્ય શિક્ષક હતા, સામાન્ય ગામ હતું. અભ્યાસ જો આપનો સાથીદાર ન બન્યો હોત તો શું હોત? જો અભ્યાસ સાથીદાર ન બન્યો હોત કે આપણે મહેનત ના કરી હોત તો કદાચ અત્યારે શું છે કે આપણે ગામડામાં ખેતી શું છે કે કરતા હોત. હું ગામથી જ શહેર તરફ આવી રહ્યો છું. બ્રહ્મભટ્ટજી હવે ગામ છોડી અને અમદાવાદ આવ્યા હતા કોલેજનો અભ્યાસ પૂરો કરો. એ સમયગાળો શું હતો? જ્યારે 1981માં ધોરણ 12ની પરીક્ષા પાસ કરી ત્યારે અમદાવાદમાં કઈ કોલેજો સારી એ તો ખ્યાલ નહોતો. કોઈને પૂછ્યું તો કોઈ જાણીતાને કે અમદાવાદમાં કઈ કોમર્સ કોલેજ સારી, તો કોઈએ કહ્યું HL કોમર્સ કોલેજ સારી ગણાય છે. તો સીધા પછી ત્યાં જઈ અને ત્યાં ડિસ્ટિંક્શન સાથે 12મું પાસ કરેલું. ત્યાં જઈને એડમિશન માટે ફોર્મ ભર્યું તો એમને તાત્કાલિક એડમિશન આપી દીધેલું અને પછી હોસ્ટેલમાં શું છે કે રહેવા માંડેલા. એ વખતે પણ શું છે કે હોસ્ટેલ યુનિવર્સિટી કેમ્પસમાંથી કોલેજ પણ દૂર હતી, ત્યાં પણ હોસ્ટેલથી ચાલતા કોલેજ જતા, કોલેજથી આવતા. પરંતુ મોટાભાગનો સમય જે યુનિવર્સિટીની લાઇબ્રેરી છે એ લાઇબ્રેરીમાં શું છે કે અમે પસાર કરેલો અને એના કારણે જે અભ્યાસ પાછળ ધ્યાન આપ્યું એ જીવનમાં શું છે કે ઘણું મહત્ત્વનું ફળદાયી નીવડ્યું છે. એવું કહેવાય છે કે પુસ્તક સાચા મિત્ર છે. એકલતા દૂર કરવા માટે પુસ્તક જ સૌથી સાચો સાથીદાર છે અને જીવનમાં ગમે તે મુશ્કેલી હોય એમાં પણ પુસ્તક જ સાચા રસ્તા બતાવે છે. આપે જાજો સમય લાઇબ્રેરીમાં કાઢ્યો. લાઇબ્રેરીનો એ સમયગાળો જીવનમાં કઈ કઈ બાબતોનો ઉમેરો કરી ગયો? લાઇબ્રેરીનો એ સમયગાળો કેમ કે કોલેજ દરમિયાન તો અમે કોલેજ પૂરી થાય એટલે લાઇબ્રેરી જતા, પરંતુ રજાના દિવસો, વેકેશનના દિવસોમાં પણ સવારે 8 વાગે લાઇબ્રેરી જઈએ તો રાત્રે 10 વાગે લાઇબ્રેરી બંધ થતી. તો રાત્રે 10 વાગે અમે હોસ્ટેલના રૂમ પર આવતા અને ત્યાં સારા મિત્રો મળ્યા. એક બહુ સારું ગ્રુપ કે જે વિદ્યાર્થીઓ જે ભણવા માટે આવ્યા છે અને જે ખરેખર મહેનત કરે છે એવું લાઇબ્રેરીમાં એક બહુ સારું ગ્રુપ મળતું અને એના કારણે કોઈ પણ વિષય ઉપર ત્યાં ચર્ચા થતી, કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ ત્યાં શું છે કે આવતું. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી હોય અને હોશિયાર પણ હોય, ભણવા માટે આવ્યા હોય, મહેનત પણ કરતા હોય. એટલે એ ગાળા જે ઘડતરમાં લાઇબ્રેરીનો જે સમય કાઢ્યો એને ખૂબ જ શું છે કે સારો એક રોલ આપણે જેને નિભાવ્યો હોય, અહમ જેને ભૂમિકા અદા કરી હોય એ ચોક્કસપણે આપણે કહી શકીએ. એટલે સારી સોબતે સાચી દિશા આપી. ચોક્કસપણે. અભ્યાસ પૂર્ણ થઈ ગયો ત્યારે એવું વિચાર્યું હતું કે રાજ્ય પોલીસ તંત્રની અંદર સેવા આપવાની છે, અથવા પ્રથમ નોકરી કઈ હતી? સૌ પ્રથમ હું જેવો મારો મીન્સ કે 3rd યર BCom એમ કે આપણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને તરત જ રાજ્ય સરકારની નોકરીમાં સચિવાલય ગાંધીનગર ખાતે મને એક ક્લાર્કની નોકરી શું છે કે મળી ગયેલી. પરંતુ નાનપણથી જ મારા દાદા પણ શું છે કે ગામમાં મુખી હતા, જે ગાયકવાડી સ્ટેટ હતું એમાં મુખી હતા. એટલે એ વખતે એક ઈચ્છા ચોક્કસ હતી કે આપણે IAS ઓફિસર કાંક અમારા ત્યાં ગામમાં મામલતદાર શ્રી કે કોઈ જ્યારે આવતા ત્યારે એમ જોતા કે આ બધા ઓફિસરો છે. તો એક વખતે એક IAS ઓફિસર પણ શું છે કે ગામમાં આવેલા અને ત્યારે નક્કી કરેલું કે આપણે એમ કે શું છે કે આ પણ બની શકીએ. એટલે નાનપણથી ધ્યેય રાખેલો કે IASમાં શું છે કે જવું છે. એટલે એની પાછળ પછી શું છે કે સતત મહેનત શરૂ કરવામાં આવેલી હશે. IAS ઓફિસર બનવું હતું તો એ દિશામાં જવા માટે કયા કયા પગથિયા અપનાવ્યા? જે તે વખતે મેં કે સિવિલ સર્વિસની જે IASમાં જવા માટે સિવિલ સર્વિસની પરીક્ષા આપવી પડે તો ગુજરાત યુનિવર્સિટી ખાતે AD શોધન IAS ટ્રેનિંગ સેન્ટર એ વખતે અસ્તિત્વ ધરાવતું હતું. એટલે એમાં એડમિશન લઈ અને શું છે કે અભ્યાસ એમાં શરૂ કરેલો અને ત્યાં પણ શું છે કે સારી સોબત, સારા વિદ્યાર્થીઓ આવતા, મહેનત કરતા અને એ રીતે પછી શું છે કે સિવિલ સર્વિસની પરીક્ષાઓ આપવાની શરૂ કરી. સાથે સાથે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે નાયબ કલેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક ક્લાસ 1 અને ક્લાસ 2 એની પરીક્ષાઓ પણ જે લેવામાં આવે છે એની સાથે સાથે એ પરીક્ષાઓ પણ આપવાની શરૂઆત કરેલી. અને સિલેક્ટ આમાં થયા. અને ત્યારબાદ જેમ કે જે સિવિલ સર્વિસ પરીક્ષા છે, જે આપણે IAS IPSની પરીક્ષા કહીએ છીએ, એ આપેલી એમાં ન્યૂ દિલ્હી ખાતે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે ત્યાં સુધી પહોંચેલા, પરંતુ એમાં સફળ નહીં થતા
ગુજરાત પોલીસમાં જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષા આપવામાં આવેલી એમાં પછી ક્લાસ 1માં શું છે કે અમારું સિલેક્શન થયેલું એમાં, અને ત્યારબાદ રાજ્ય સરકારે નાયબ પોલીસ અધિક્ષક તરીકે સીધી ભરતીના નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂકનો ઓર્ડર 1990માં આપેલો. આ ઓર્ડર જ્યારે આવ્યો ત્યારે એક વાત આવી હતી કે આરબી બ્રહ્મભટ્ટ શરીરે દુબળા છે, પોલીસ તંત્રમાં દુબળા વ્યક્તિને સ્થાન નથી. એ વખતે પોતાનું સ્થાન કેવી રીતે ઊભું કરવામાં આવ્યું? જેમ કે નાનપણથી એ રીતે ગામડામાં રહીને ઉછરેલા એટલે મજબૂત તો હતા, પરંતુ શારીરિક રીતે શું છે કે હું બાંધો શું છે કે થોડો પાતળો હતો, જેના કારણે કદાચ એ વખતે લોકોને એવું લાગતું કે આ પોલીસ ડિપાર્ટમેન્ટમાં આમનું જે શારીરિક સૌષ્ઠવ છે એના કારણે કદાચ ટકી ના શકે. તો એ વખતે જે વિસ્તારમાં હું યુનિવર્સિટી વિસ્તારમાં રહેતો ત્યાં એક શ્રીમાં મહેન્દ્ર ગડ્ડા કરી અને એક મિસ્ટર ગુજરાત હતા જે બોડી બિલ્ડિંગનું અને ત્યાં એક હેલ્થ ક્લબ ચલાવતા હતા. એમનો સંપર્ક મને કોઈએ કરાવેલો અને એમની હેલ્થ ક્લબમાં હું જતો અને ત્યાં પછી જે ફિઝિકલ જે શારીરિક ક્ષમતા માટેની જે એક્સરસાઇઝ છે એ શરૂ કરેલી ને એમને જે શારીરિક રીતે મને મજબૂત બનાવવામાં શ્રી મહેન્દ્ર ગડ્ડાએ ખૂબ જ અગત્યનો ભાગ ભજવેલો, પરંતુ કમનસીબે ત્યારબાદ એમની હત્યા થઈ ગયેલી. અત્યારે વિરામનો સમય થઈ રહ્યો છે ત્યારે એક છેલ્લો પ્રશ્ન પૂછી લઈશ. જે દિવસે શરીર ઉપર ખાખી વર્દી લાગી એ દિવસ એ પળ શું હતી? બસ એ દિવસે માનો કે અહીં અમદાવાદથી સીધા અમે જુનાગઢ ટ્રેનિંગમાં હાજર થવા માટે ગયેલા. ત્યાં હાજર થયા પછી જે યુનિફોર્મ આપવામાં આવેલો એ વખતે ઘણા ગૌરવની લાગણી થઈ હતી કે આપણે એક જે સ્વપ્ન હતું કે એક IAS કે IPSમાં જવું અને એના માટે શું છે કે એક શરૂઆત શું છે કંઈથી થઈ છે. તો એ બાબતે જે કોઈએ જીવનમાં મદદ કરેલી માતા પિતા છે, ઉપર ભગવાન તો શું છે કે હંમેશા હોય છે, પરંતુ બીજા દુનિયાવી જે માણસોએ મદદ કરેલી એમનો બધાનો આભાર માનેલો કે આ જગ્યાઓ સુધી શું છે કે મને પહોંચાડ્યા એ બદલ આપ સર્વનો આભાર. અહીંયા હું આપને રોકીશ. દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પ્રેરણાદાયક આરબી બ્રહ્મભટ્ટની વાતો ચાલુ જ રહેશે, ક્યાંય જતા નહીં. એક નાનકડા વિરામ બાદ આવીએ છીએ.